નમસ્કાર શિક્ષક મિત્રો, ફિટ ઇન્ડિયા વીક અંતર્ગત આપણે આજે અહીં શાળાના 2 ફોટોગ્રાફ્સ અને વિડીયોની લિંક અપલોડ કરવાની છે મિત્રો. તો જોઈએ કેવી રીતથી આપણે તેને અપલોડ કરશું. સૌપ્રથમ તમારે ફિટ ઇન્ડિયા વેબસાઇટને ખોલવાની છે, ફિટ ઇન્ડિયા ગવર્મેન્ટ એટલે કે fitindia.gov.in. ઓકે, ત્યારે ઓપન કરશો એટલે તમને આ પ્રકારની એક વેબસાઇટ ખુલશે. તેના ઉપર સૌપ્રથમ તમારે અહીં કોર્નરમાં આપેલ લોગિન અને રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરવાનું છે. હું ક્લિક કરું છું. લોગિન અને રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરતાં તમને યુઝરનેમ અને પાસવર્ડ, યુઝરનેમ તમારું જે સૌપ્રથમ તમે રજિસ્ટ્રેશન કર્યું હશે એ ઈમેલ આઈડી હશે અને પાસવર્ડ હશે. જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરતાં તમને કંઈક આવું જોવા મળશે. અહીં મિત્રો તમારે ડિટેલ ફિલઅપ કરવાની છે. અહીંથી શાળા સ્કૂલ સિલેક્ટ કરી અને તમારે અહીંયા બધી ડિટેલો ફિલઅપ કરશો. ત્યાર પછી આ કેપ્ચા કેપ એન્ટર કરી અને સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પણ જો મિત્રો તમે રજિસ્ટર હોવ, કારણ કે તમે રજિસ્ટર હશો આ પહેલાં પણ તમારે ફિટ ઇન્ડિયા અંતર્ગત આપણે શિક્ષક તાલીમ આવી હતી, એટલા માટે આપણે તેમાં રજિસ્ટર હશું જ. એટલે તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખવાનો. હવે ઘણી ફેરી એવું થશે, ઘણા સમયે તમને એવું જોવા મળશે કે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમે ભૂલી ગયા છો. તો તમે અહીંયા જોઈ શકો છો લોસ્ટ યોર પાસવર્ડ નામનો ઓપ્શન તમને જોવા મળે છે. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. આ તમે ક્લિક કરતા તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન અંતર્ગત તમારે તમારું ઈમેલ આઈડી અને કેપ્ચા કેપ એન્ટર કરી અને ગેટ ન્યૂ પાસવર્ડ ઉપર ક્લિક કરતા તમને એક લિંક મળશે, તમને રજિસ્ટર ઈમેલ આઈડી, કે તમે જે ઈમેલ ઉપર તમે રજિસ્ટ્રેશન કર્યું હોય, તમારું જનરલ ઈમેલ આઈડી હોય અથવા તમે ફરીથી લોગિન પણ કરી શકો છો. બીજા ઈમેલ આઈડીથી પણ તમે રજિસ્ટ્રેશન પેજ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરી શકો છો. તો ચાલો મારે અહીંયા બધી ડિટેલ ફિલઅપ જ છે. મેં આની પહેલાં પણ રજિસ્ટર થયેલું જ છું. અહીંયા તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. કેપ્ચા કોડ એન્ટર કરી રહ્યો છું. સક્સેસફુલી રીડાયરેક્ટિંગ લખેલું જોવા મળે છે તમને મિત્રો. અહીંયા તમે જોશો એટલે શ્રી પાંડેરી પ્રાઇમરી સ્કૂલ, અહીંયા હું રજિસ્ટર થઈ ગયેલો છું. અહીંયા તમારે જોવા મળે છે ઓર્ગેનાઇઝ એન ઇવેન્ટ. મિત્રો આ બધી ડિટેલો તમે મોબાઈલમાંથી અપલોડ નહીં કરી શકો, કારણ કે મોબાઈલમાંથી મેં પણ અપલોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એમાં એરર આવે છે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે કોઈ પણ કોમ્પ્યુટરનો ઉપયોગ શાળાએ જઈ અને અથવા ઘરે હોય લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે આને અપલોડ કરવાનો પ્રયત્ન કરશો તો તમે સહેલાઈથી થઈ શકશો. હવે આવો એક વિન્ડો ઓપન થશે ત્યારે તમારે અહીંયા એક ઓપ્શન દેખાય છે, એમાંથી ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક 2020 લેશો એટલે તમને ઓપ્શન જોવા મળી જશે. મિત્રો અહીંયા તમારે ચૂઝ ફાઇલ પિક્ચ 1 લખેલું છે, એટલે કે પિક્ચર 1 લખેલું છે. એમાંથી તમારે કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે. મેં એક ફોટો લીધો. ત્યાર પછી આ બીજો ફોટો લઉં છું. આ બીજો ફોટો પણ મને અહીંયા જોવા મળે છે. આ બીજો ફોટો પણ મેં લીધો. હવે વિડીયો લિંક. મિત્રો વિડીયો લિંક કેવી રીતથી લેશો? વિડીયો લિંક તમારે અહીંયા વિડીયો અપલોડ કરવાનો નથી, તમારે વિડીયોની લિંક મૂકવાની છે ખાસ મિત્રો. તો વિડીયો તમે ક્યાં અપલોડ કરશો? તો કે વિડીયો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ફેસબુક અથવા યુટ્યુબ બેસ્ટ ઓપ્શન છે, અથવા ગૂગલ ડ્રાઈવમાં પણ નાખી શકો. પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નાખશો તો વધારે સારું રહેશે. ફેસબુક છે, યુટ્યુબ છે, ટ્વિટર હેન્ડલ છે, તમે તમારું આઈડી જ્યાં હોય ત્યાં પણ અપલોડ કરી શકો છો, અથવા તમારી શાળાનું પેજ હોય ત્યાં પણ અપલોડ કરી અને અહીંયા તમારે માત્ર લિંક મૂકવાની છે. તો મિત્રો મેં પણ અપલોડ કરેલું છે. મેં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પાંડેરી પ્રાઇમરી સ્કૂલનું પેજ બનાવેલું છે. તો એ સ્કૂલના પેજ ઉપર મેં વિડીયો અપલોડ કરેલો છે. તમે જોઈ શકો છો આ વિડીયો મેં અહીં અપલોડ કરેલો છે. #ન્યૂ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત મેં વિડીયો અપલોડ કર્યો છે. એ વિડીયોની લિંક મારે કેવી રીતે લેશે? તો તમને અહીંયા જે 3 ટપકા જોવા મળે છે, આ 3 ટપકા અંતર્ગત તમારે ક્લિક કરવાની છે. આ 3 ટપકા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આવું એક મેનુ ખુલશે. અહીંયા તમે કોપી લિંક ઉપર ક્લિક કરી
એટલે લિંક તમારી કોપી થઈ જશે. એ લિંક તમારે અહીંયા પેસ્ટ કરવાની છે. આ જે ખાય છે વિડીયો લિંક હું અહીંયા પેસ્ટ કરું છું. મારી વિડીયો લિંક અહીંયા પેસ્ટ થઈ જશે. હવે તમે ક્યારે એ ડેટ ક્રિએટ કરી છે ઇવેન્ટ, ત્યાં તમે ધારો કે 17 તારીખે કરી, કોઈ 18, ત્યાં કયા સમયે પૂરી થઈ, 2 દિવસ 4 દિવસ ક્યારે પૂરી થશે એના વિશે ડિટેલ તમારે તમારી શાળાનું નામ લખવાનું છે. ઇવેન્ટનું નામ કઈ છે ઇવેન્ટ ખાસ લખજો મિત્રો. તમને જે પરિપત્રની અંદર ઘણી ઇવેન્ટોના નામ લખેલા છે એમાંથી તમે કઈ ઇવેન્ટના પિક્ચર્સ અપલોડ કરી રહ્યા છો તો એ ઇવેન્ટ તમારે અહીંયા લખવાની છે. કેટલા વિદ્યાર્થીઓ વ્યક્તિઓએ ભાગ લીધો અને અહીંયા જે તે વ્યક્તિ ઇવેન્ટ કરાવનાર અથવા શિક્ષક આચાર્ય જેનો પણ નંબર તમે ધારો અહીંયા મૂકી શકો છો. અહીંયા તમારે કેપ્ચા કોડ એન્ટર કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ સબમિટ થઈ જશે. હું ફરીથી અહીંયા એટલે તમને આવો વિન્ડોઝ જોવા મળશે કે તમારો ડેટા સબમિટ થઈ ગયો છે. હવે સ્કૂલ સર્ટિફિકેટ તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંયા ઓપ્શન દેખાય છે. હવે ઘણી ફેરી ઈ સર્ટિફિકેટ પ્લીઝ અપલોડ ફોટો એન્ડ કમ્પ્લીટ ડિટેલ્સ ઓફ ધ ઇવેન્ટ, તો તમે અહીંથી એડિટ કરી શકો. મેં આ વિભાગની અંદર આ મેં ફરીથી કર્યું હતું. આ ડિટેલ હું ડિલીટ કરી નાખું છું કારણ કે ઘણી ફેરી ડેટ આડાવરી હશે તો પણ તમને તકલીફ પડશે, એટલે ભૂલ હોય એટલા માટે તમે એ કરી શકો. અહીંયા મારી ડિટેલ કમ્પ્લીટ થયેલી છે તો ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું છે. મારે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા ઓર્ગેનાઇઝ અને કેપ્ચા એન્ટર કરતાં મને મારું સર્ટિફિકેટ ડાઉનલોડ થયેલું જોવા મળશે. સર્ટિફિકેટ અગાઉ ડાઉનલોડ કરેલું છે જે હું અહીંયા ઓપન કરતા એ ઓપન થઈ જશે. અમારી શાળાનું સર્ટિફિકેટ આવી રીતે તમારે ડાઉનલોડ કરી અને તમારા CRC આચાર્ય XYZ ને તમારે મૂકવાનો છે. મિત્રો આ કમ્પ્લીટ ડિટેલ કમ્પ્લીટ થયા બાદ તમારી ઇવેન્ટના ફોટાસ, ઇવેન્ટ તમે કઈ લીધી એ તમે અહીંથી પણ જોઈ શકો છો. ઇવેન્ટના અલગ અલગ પિક્ચર્સ તમે અપલોડ કર્યા છે એ આ ટેબ દ્વારા તમે જોઈ શકો છો. જો આ વિડીયોમાં તમને વધુ કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અથવા આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને લાઈક કરો એવી નમ્ર વિનંતી છે. આભાર, ધન્યવાદ.